ઉધના ઝોન તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન. ઉધના ઝોન તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન લિટલ સ્ટાર શાળાની બાજુમાં કાશીનગરના મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંડર 14 બહેનોમાં 5 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. અંડર 17 બહેનોમાં 9 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ઓપન ભાઈઓમાં 5 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે નવસર્જન વિદ્યાલયના નિવૃત્ત વ્યાયામ શિક્ષક, નિવૃત્ત પ્રિન્સિપાલ જયસુખભાઈ ઝાલાવાડિયા સાહેબ વોલીબોલ સ્પર્ધામાં ઉપસ્થિત રહી ઉધના ઝોનના તમામ ખેલાડી મિત્રોને પ્રોત્સાહિત કરી એમનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ પ્રસંગને અનુરૂપ પ્રસંગોચિત પ્રવચન રજૂ કરતા જણાવ્યું કે ખેલાડી મિત્રોએ ખેલદિલીની ભાવના અવશ્ય રાખવી જોઈએ. રમતમાં હાર જીત તો થતી જ રહેતી હોય છે, જેવી વાતો રજૂ કરી હતી. સાથે સાથે ઉધના ઝોનના વ્યાયામ શિક્ષક પંકજ સર તરફથી ઉધના ઝોનને વોલીબોલના 2 પોલ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ છે. અંતમાં આભાર વિધિ આર્યન નાયક શાળાના વ્યાયામ શિક્ષક ભરત પટેલે જયસુખભાઈ ઝાલાવાડિયા નિવૃત્ત વ્યાયામ શિક્ષકનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓ પોતાનો કિંમતી સમય ફાળવી વોલીબોલ ખેલ મહાકુંભની સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા એ બદલ ઉધના ઝોન વ્યાયામ શિક્ષક સંઘ એમનો આભાર વ્યક્ત કરે છે. તેમજ ખેલ મહાકુંભની સ્પર્ધાને સફળ બનાવવા માટે ઉધના ઝોનના તમામ વ્યાયામ શિક્ષક મિત્રોએ સહયોગ પૂરો પાડ્યો હતો. વ્યાયામ શિક્ષક શ્રી ભાઈ શ્રી પંકજભાઈ, ભરતભાઈ તેમજ તમામ વ્યાયામ શિક્ષકો અને આપ સૌ ખેલાડી મિત્રો, વર્ષોથી આ ઉધના ઝોન જે રમતગમત ક્ષેત્રે સુરત શહેરની અંદર દબદબો રહ્યો છે, શરદ શિયાળુ રમતોત્સવ હોય કે ખેલ મહાકુંભ હોય, હંમેશા ઉધના ઝોનની ટીમ સુરત શહેરની અંદર લગભગ એ નિશ્ચિત રૂપે વિન થતી હોય છે. આવું જ તમે કાયમ માટે જાળવી રાખો એવી અપેક્ષા રાખું છું. મિત્રો, ખેલાડી કોને કહેવાય? ખેલાડી તરીકે તમારે અહીંયા એ કામ કરવું છે કે આપણે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર આપણી સ્કિલ છે એ ડેવલપ થાય. આપણે આ રમતગમત ક્ષેત્રની અંદર રહીને આપણે બહુ બધા ડેવલપ થઈ શકીએ છીએ. શિક્ષણ ક્ષેત્રની અંદર આનું ખૂબ મહત્ત્વ છે, રમતગમત ક્ષેત્રનું. અને આપ સૌ આજે એટલા બધા મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને જીવનમાં આપ ખૂબ પ્રગતિ કરો, રમતગમત ક્ષેત્રે પ્રગતિ કરો. આ તમારું ઉદ્ગમ સ્થાન છે. ધીરે ધીરે આમાંથી તમારો પ્રોગ્રેસ થતો હોય છે. અત્યારે ઝોન કક્ષા છે, પછી શહેર કક્ષા, જિલ્લા કક્ષાએ આવશો અને પછી રાજ્ય કક્ષા સુધી. હંમેશા ઉધના ઝોનના બહુ બધા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા સુધી પહોંચે છે. તો આપ સર્વેને શુભકામના પાઠવતા આનંદની લાગણી અનુભવું છું. અને ઉધના ઝોન વ્યાયામ શિક્ષકનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે આજે મને યાદ કરી અને અહીંયા બોલાવ્યો. આપ સમક્ષ 2 વાત કરવાની મને તક આપી એ બદલ આપ સર્વેનો અને ઉધના ઝોન વ્યાયામ શિક્ષક સંઘનો પણ હું આભાર માનું છું. આભાર.